બાર કોમર્સના વિદ્યાર્થીઓનું હું આજના આ મારા વિડીયોમાં સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે પ્રકરણ નંબર 1 પૂરું કર્યું, ભાગીદારીના હિસાબો। પ્રકરણ નંબર 3 પાઘડીનું મૂલ્યાંકન પૂર્ણ કર્યું। હવે આ પ્રકરણ નંબર 2 ભાગીદારીના વાર્ષિક હિસાબોની આપણે શરૂઆત કરીએ। ભાગીદારીના વાર્ષિક હિસાબો તૈયાર કરવાનો હેતુ શું? તો સૌથી પહેલા આપણે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરવાના હેતુના 5 મુદ્દાઓ છે એની ચર્ચા કરીશું। જેમાં પહેલો મુદ્દો છે કાચો નફો કે ખોટ જાણવા માટે। વિદ્યાર્થી મિત્રો, 11મા ધોરણમાં આપણે વૈયક્તિક માલિકીના વાર્ષિક હિસાબો શીખી ગયા। આ વૈયક્તિક માલિકીના વાર્ષિક હિસાબોમાં વેપાર ખાતું તૈયાર કરતા હતા, નફા નુકસાન ખાતું તૈયાર કરતા હતા અને પાકું સર્વે તૈયાર કરતા હતા। તો વેપાર ખાતું આપણે જ્યારે તૈયાર કરતા હતા ત્યારે વેપાર ખાતા પરથી આપણને શું જાણવા મળે? ખબર છે ને? કાચો નફો કે કાચી ખોટ। તો વાર્ષિક હિસાબો તૈયાર કરવાનો હેતુ શું? ભાગીદારી પેઢીમાં પણ વાર્ષિક હિસાબો જે તૈયાર થાય છે એ તૈયાર કરવાનો હેતુ શું? તો કે હેતુ છે કાચો નફો કે કાચી ખોટ જાણવા માટે આપણે સૌથી પહેલા વેપાર ખાતું તૈયાર કરીએ છીએ અને વેપાર ખાતાના આધારે આપણને કાચો નફો કે કાચી ખોટ આપણે જાણી શકતા હોઈએ છીએ। બીજો હેતુ છે ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ જાણવા માટે। એ પણ આપણે 11મા ધોરણમાં વૈયક્તિક માલિકીના વાર્ષિક હિસાબોમાં નફા નુકસાન ખાતું આપણે તૈયાર કરતા હતા અને નફા નુકસાન ખાતા પરથી આપણે શું જાણી શકતા હતા? ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ। તો ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ જાણવા માટે નફા નુકસાન ખાતું તૈયાર કરવામાં આવે, જેથી ધંધામાં કેટલો ચોખ્ખો નફો છે, કેટલી ચોખ્ખી ખોટ છે એ આપણે જાણી શકીએ છીએ। એટલા માટે વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવતા હોય છે। ત્રીજું છે વહેંચણી પાત્ર નફો કે ખોટ જાણવા માટે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12માં પ્રકરણ નંબર 1 માં આપણે ભાગીદારીના હિસાબો અને તેના પરિચયની જે વાત કરી એમાં નફા નુકસાન ફાળવણી ખાતાનો નમૂનો આપણે જોઈ ગયા। આ નફા નુકસાન ફાળવણી ખાતામાં ભાગીદારોને લગતી વિગતો દર્શાવવામાં આવે છે, જેમાં ભાગીદારી પેઢી સાથેના ભાગીદારના જે વ્યવહારો છે એ દર્શાવાય છે અને એના આધારે નફા નુકસાન ફાળવણી ખાતા પરથી આપણે વહેંચણી પાત્ર નફો કે વહેંચણી પાત્ર ખોટ આપણે જાણી શકીએ છીએ। એ નક્કી કરવા માટે આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરતા હોઈએ છીએ। 4 પેઢીની આર્થિક સ્થિતિ જાણવા માટે, જે આપણે 11મા ધોરણમાં પણ જોઈ ગયા, પાકું સર્વે તૈયાર કરતા હતા। પાકું સર્વે ધંધાની આર્થિક સ્થિતિ દર્શાવે છે। પાકા સરવૈયામાં અહીંયા ભાગીદારી પેઢીમાં પણ પાકું સર્વે જ્યારે તૈયાર થાય છે ત્યારે એ પાકા સરવૈયામાં ધંધાની મિલકતો, ધંધાના દેવા કેટલા છે તે દર્શાવવામાં આવે છે અને જો મિલકતો કરતા દેવા વધુ હોય તો ધંધાની આર્થિક સ્થિતિ બરાબર ગણાતી નથી અને જો મિલકતો કરતા દેવા ઓછા હોય તો ધંધાની આર્થિક સ્થિતિ બરાબર ગણાય છે। એટલા માટે ધંધાની આર્થિક સ્થિતિ જાણવી હોય તો ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો આપણે તૈયાર કરવા પડતા હોય, જેમાં આપણે પાકું સર્વે તૈયાર કરતા હોય છે। અને 5મો મુદ્દો છે કરવેરાના હેતુ માટે। ધંધામાં દરેક ધંધાદારીએ સરકારને કરવેરો ભરવાનો હોય છે અને એ કરવેરો ધંધાના નફા પરથી નક્કી થતો હોય છે। ત્યારે ધંધાનો નફો જાણવા માટે વાર્ષિક હિસાબો આપણે તૈયાર કરવા પડે અને નફા પરથી કરવેરો નક્કી કરી શકાતો હોય છે। આમ ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરવાના 5 હેતુઓ છે।
કેટલા હેતુઓ છે 5 જે મિત્રો તમારી નોટમાં પ્રકરણ નંબર 2 ની શરૂઆત કરો હેડિંગ લખ્યું એમાં ભાગીદારના વાર્ષિક હિસાબો એમાં સૌથી પહેલો પ્રશ્ન તમને આપું છું ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરવાના હેતુઓ આ મુદ્દાઓ લખી ચર્ચા તમારે જાતે લખવાની છે તમારી નોટમાં હવે આપણે પાછા ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો શું જેમ વૈયક્તિક માલિકીમાં આપણે 11મા ધોરણમાં શીખ્યા હતા એક તો વેપાર ખાતું નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું અહીંયા થોડું વધારે જોવા આપણને મળે છે જેમાં ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે વેપાર ખાતું તૈયાર કરવામાં આવે નફા નુકસાન ખાતું તૈયાર કરવામાં આવે નફા નુકસાન પાણી ખાતું તૈયાર કરવામાં આવે ભાગીદારના મૂડી ખાતા તૈયાર કરવામાં આવે ભાગીદારના ચાલુ ખાતા તૈયાર કરવામાં આવે અને છેલ્લે પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે એટલે કે 11મા ધોરણના વાર્ષિક હિસાબો કરતામાં 3નો ઉમેરો થાય છે એટલે કે 6 તૈયાર કરવામાં આવતા હોય એમાં વેપાર ખાતા જે આપણે માહિતગાર છે જે 11મા ધોરણમાં આપણે તૈયાર કરતા હતા એ જ રીતે વેપાર ખાતું તૈયાર કરવામાં આવે નફા નુકસાન ખાતું પણ આપણે 11મા ધોરણમાં શીખી ગયા છે અને જે રીતે 11મા ધોરણમાં આપણે વૈયક્તિક માલિકીમાં નફા નુકસાન ખાતું તૈયાર કરતા હતા એ જ રીતે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાં નફા નુકસાન ખાતું તૈયાર કરવામાં આવે છે નફા નુકસાન પાણી ખાતું એક નવું ઉમેરાય છે પોઈન્ટ જે આપણે પ્રકરણ નંબર 1 માં ધોરણ 12 માં શીખી ગયા કે નફા નુકસાન પાણી ખાતું એ શું છે એ નફા નુકસાન ખાતાનો જ એક ભાગ છે અને એમાં ભાગીદારના પેઢી સાથેના જે વ્યવહારો છે એ નફા નુકસાન પાણી ખાતામાં નોંધવામાં આવે છે અને ભાગીદારો વચ્ચે વહેંચણી પાત્ર નફો કે નુકસાન શોધવામાં આવે છે જે આપણે આગલા પ્રકરણમાં શીખ્યા છે ભાગીદારના મૂડી ખાતા તો મૂડી ખાતા પણ આપણે પ્રકરણ નંબર 1 માં શીખી ગયા મૂડી ખાતા બે પ્રકારના સ્થિર મૂડી ખાતા અને અસ્થિર મૂડી ખાતા શીખ્યા ને જ્યારે ભાગીદારી પેઢી પોતે અસ્થિર મૂડી ખાતા તૈયાર કરે છે ત્યારે ભાગીદારને લગતી તમામ વિગતો એમાં ટૂંકા ગાળાના ફેરફાર અને લાંબા ગાળાના બધા ફેરફારો એ મૂડી ખાતામાં દર્શાવવામાં આવતા હોય છે કયા મૂડી ખાતા તૈયાર કરે જ્યારે અસ્થિર મૂડી ખાતા જ્યારે અસ્થિર મૂડી ખાતા તૈયાર કરવામાં આવે ત્યારે બધા જ ફેરફારો ટૂંકા ગાળાના લાંબા ગાળાના બધા જ ફેરફારો મૂડી ખાતામાં દર્શાવવામાં આવતા હોય છે ત્યારે ચાલુ ખાતા બનાવવામાં આવતા નથી પરંતુ મૂડી ખાતા જ્યારે સ્થિર બનાવવામાં આવે સ્થિર મૂડી ખાતા ત્યારે મૂડી ખાતાની સાથે ભાગીદારના બીજા ચાલુ ખાતા પણ તૈયાર કરવામાં આવતા હોય છે બે પ્રકારના મૂડી ખાતા સ્થિર મૂડી ખાતા અને અસ્થિર મૂડી ખાતા જ્યારે મૂડી ખાતા કેવા બનાવવામાં આવે અસ્થિર તો ચાલુ ખાતા બનાવવામાં આવતા નથી પરંતુ મૂડી ખાતા જ્યારે સ્થિર બનાવવામાં આવે તેની સાથે ચાલુ ખાતા પણ તૈયાર કરવામાં આવતા હોય છે કારણ કે મૂડી ખાતામાં ફક્ત લાંબા ગાળાના ફેરફાર દર્શાવાય છે અને બધા ટૂંકા ગાળાના ફેરફારો એ ચાલુ ખાતામાં દર્શાવવામાં આવતા હોય છે છેલ્લે પાકું સરવૈયું પાકું સરવૈયું જે આપણે વૈયક્તિક માલિકીની પેઢીમાં શીખી ગયા એ રીતે તૈયાર થાય છે પાકું સરવૈયું પત્રક તરીકે તૈયાર થતું હોય છે એમાં મૂડી દેવા અને મિલકત લેણા આપણે જે 11મા ધોરણમાં દર્શાવી તે ફોર્મ તૈયાર કરવામાં આવે છે તો અહીંયા ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાં શું તૈયાર કરવામાં આવે છે જેને આપણે માહિતી મેળવી વેપાર ખાતું નફા નુકસાન ખાતું નફા નુકસાન પાણી ખાતું ભાગીદારના મૂડી ખાતા ભાગીદારના ચાલુ ખાતા અને પાકું સરવૈયું તો મિત્રો અહીંયા આપણે વાર્ષિક હિસાબોને લગતી માહિતી મેળવી આ નોટમાં તમારે નોંધવાની જરૂર નથી હવે આવતા મારા વિડિયોમાં આપણે વાર્ષિક હિસાબોની શરૂઆત કરીશું એક્ઝામ્પલ લઈશું ઉદાહરણો અને મિત્રો તમે બરાબર ધ્યાનથી આને સમજો બોર્ડની પરીક્ષામાં આ પ્રકરણ ખૂબ જ અગત્યનું છે કેટલા માર્ક્સનો દાખલો પૂછાય છે એ પણ આપણે જોઈએ તો ધોરણ 12 માં બોર્ડની પરીક્ષામાં આમાંથી 11 માર્ક્સનો એક જ દાખલો પૂછાય છે કેટલા માર્ક્સનો 11 માર્ક્સનો એના જે ગુણભાર છે એ આપણે ગુણભારમાં જોઈએ તો વિભાગ
ગુણ અને કુલ ગુણ. તો વિભાગ F, વિભાગ F પ્રશ્ન ક્રમાંક 34મો, પ્રશ્ન ક્રમાંક કેટલો 34મો અને એના ગુણ છે 11 ગુણ, કુલ ગુણ પણ એના 11. ફક્ત એક જ વિભાગમાં, વિભાગ F માં 11 ગુણનો એક દાખલો, વાર્ષિક શિક્ષામાં આખો દાખલો પૂછાય છે, એના કુલ ગુણ પણ 11 છે. બીજા કોઈ વિભાગમાં પ્રશ્ન પૂછાતો અને ફરજિયાત છે ગણવાનો. એટલે મિત્રો આની તૈયારી ખૂબ આપણા માટે જરૂરી છે. ખૂબ વ્યવસ્થિત આપણે ધીમે ધીમે શીખીશું, પણ તમારે ધ્યાન આપવું જરૂરી બને છે. તો હવે તમારા આ વિડિયોમાં મેં આટલી તમને સમજૂતી આપી. આવતા વિડિયોથી આપણે એક્ઝામ્પલની શરૂઆત કરીશું. થેન્ક યુ મિત્રો.